ઓલ ચેપ્ટરના એમસીક્યુના આપણે સોલ્યુશન જોવાના છે। જે સ્વાધ્યાયની અંદર એમસીક્યુ આપેલા છે એ તમારે બોર્ડની પરીક્ષામાં પૂછાતા હોય છે। તો પહેલા ચેપ્ટરનું પહેલું જોઈએ કે રાષ્ટ્રીય અભિલેખાગાર ક્યાં આવેલું છે? તો રાષ્ટ્રીય અભિલેખાગાર દિલ્હીની અંદર આવેલું છે। બીજું છે સુરેન્દ્રનાથ સેન મહાવિદ્રોહ અંગે કયું પુસ્તક લખ્યું હતું? તો 1857 નામનું પુસ્તક લખ્યું હતું। પછી ભારતીય વિદ્યાભવન ગ્રંથ શ્રેણીના સંપાદક કોણ છે? તો આરસી મજમુદાર છે। કોણ છે? આરસી મજમુદાર છે। ચોથું છે ઈસવીસન 1857ના મહાવિદ્રોહ પર સંશોધન કરનાર ગુજરાતી ઇતિહાસકાર કોણ હતા? તો રમણલાલ ધારૈયા હતા। એના પછી જોઈએ ગાંધીજીનો અક્ષરદેહ પ્રકાશિત કરનાર પ્રકાશન જણાવો? તો નવજીવન પ્રકાશન છે। એના પછી જોઈએ તો કે પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? તો 1757માં થયું હતું। શીખ રાજ્યનું વિલીનીકરણ કોણે કર્યું હતું? તો શીખ રાજ્યનું વિલીનીકરણ ડેલહાઉસીએ કર્યું હતું। એ નાદિર શાહનું ભારત પર આક્રમણ ક્યારે થયું? તો 1739માં થયું હતું। હૈદરાબાદ રાજ્યનો સ્થાપક કોણ છે? તો હૈદરાબાદ રાજ્યનો સ્થાપક આસફ ખાન છે। પછી મરાઠી સત્તામાં સર્વપ્રથમ પેશવા કોણ હતો? તો બાલાજી વિશ્વનાથ આવશે। કોણ આવશે? બાલાજી વિશ્વનાથ આવશે। એના પછી જોઈએ તો કે કયા મુગલ સમ્રાટના સમયમાં અંગ્રેજોએ વેપારી કોઠી સ્થાપવાનો અધિકાર પ્રાપ્ત કર્યો હતો? તો જહાંગીરના સમયમાં અંગ્રેજોએ વેપારી કોઠી સ્થાપવાનો અધિકાર પ્રાપ્ત કર્યો હતો। પછી મુંબઈ ટાપુ અંગ્રેજોને કોની પાસેથી મળ્યો હતો? તો મુંબઈ ટાપુ અંગ્રેજોને પોર્ટુગલ પાસેથી મળ્યો હતો। ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1664માં થઈ હતી। બક્સરનું યુદ્ધ સમય બંગાળનો નવાબ કોણ હતો? તો બક્સરના યુદ્ધ સમય બંગાળનો નવાબ મીર કાસિમ હતો। બ્રિટિશ ભારતમાં સિંધનો વિલય ક્યારે થયો હતો? તો 1843માં થયેલો છે। એના પછી જોઈએ રેગ્યુલેટરી એક્ટ ક્યારે અમલમાં આવ્યો? તો 1773માં અમલમાં આવ્યો। પછી ફોર્ટ વિલિયમ કોલેજ ક્યાં આવેલી છે? તો કોલકાતા ખાતે આવેલી છે। પછી કયા ચાર્ટર એક્ટથી કંપનીનો વેપારિક એકાધિકાર નાબૂદ થયો હતો? તો 1813ના ચાર્ટર એક્ટથી કંપનીનો વેપારિક એકાધિકાર નાબૂદ થયો હતો। બ્રિટિશ હિન્દમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે થઈ? તો 1773માં થઈ હતી। કયા ગવર્નર જનરલ ભારતમાં પોલીસ તંત્ર શરૂ કરાયું હતું? તો કોર્નવોલિસે ભારતમાં પોલીસ તંત્રની શરૂઆત કરાઈ હતી। એના પછી જોઈએ તો પેશવા બાજીરાવ બીજાનો દત્તક પુત્ર કોણ હતો? તો નાના સાહેબ હતો। રાણી લક્ષ્મીબાઈ કયા રાજ્યના રાણી હતા? રાણી લક્ષ્મીબાઈ ઝાંસીના રાણી હતા। અંગ્રેજોએ તમામ ઊંચા હોદ્દા પર કોની નિયુક્તિ કરી હતી? તો અંગ્રેજની કરી હતી। ખ્રિસ્તી ધર્મના પ્રચાર અને પ્રસાર માટે કોનો સહયોગ લેવામાં આવ્યો હતો? તો પોલીસનો સહયોગ લેવામાં આવ્યો હતો। પછી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનારને મિલકતમાં કયા કાયદાથી હક આપવામાં આવ્યો હતો? તો 1850ના રિલિજિયન ડિસેબિલિટી એક્ટના કાયદા અંતર્ગત આપવામાં આવ્યો હતો। પછી કંપનીની શાસનમાં ભારતીયોનો રાષ્ટ્રીય ઉદ્યોગ કયો હતો? તો વણાટ ઉદ્યોગ હતો। ભારતનો વહાણ બાંધવાનો ઉદ્યોગ કોના એ જ ઉદ્યોગથી ચડિયાતો હતો? તો ઇંગ્લેન્ડના ઉદ્યોગથી ચડિયાતો હતો। ઢાકાનું કયું વસ્ત્ર વિશ્વવિખ્યાત છે? તો ઢાકાનું મલમલ વિશ્વવિખ્યાત છે। નાગપુરનું કયું રેશમ શેના માટે જાણીતું છે? તો નાગપુરનું બોર્ડરનું જે રેશમ છે બોર્ડર માટે જાણીતું છે। પછી અમદાવાદના કયા પ્રકારના કાપડ માટે જાણીતું છે? તો અમદાવાદ ધોતીના કાપડ માટે જાણીતું છે। રાજારામ મોહન રાયે સમાજ સુધારણા માટે કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? તો બ્રહ્મો સમાજની સ્થાપના કરી હતી। રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી હતી? તો સ્વામી વિવેકાનંદે કરી હતી। શિરોમણી ગુરુ પ્રબંધક સમિતિ કયા સમાજમાં સુધારણાનું કાર્ય કરે છે? તો શીખ સમાજમાં કરે છે। થિયોસોફિકલ સોસાયટીનું કાર્ય હિન્દમાં આવીને કોણે ઉપાડી લીધું? તો એની બેસન્ટે ઉપાડી લીધું। સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે ઘડ્યો હતો? તો વિલિયમ બેન્ટિંગે ઘડ્યો હતો। એના પછી જોઈએ જોડકા જોડો છે તો કેસરી નામનું જે સમાચાર પત્ર છે એ બાળ ગંગાધર તિલકે શરૂ કર્યું હતું। ધી પંજાબ એ લાલા લજપતરાયે કર્યું હતું। વંદે માતરમ એની બેસન્ટે કર્યું હતું। ન્યૂ ઇન્ડિયા બિપિનચંદ્ર પાલ અને ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ છે એ શ્યામજી કૃષ્ણ વર્મા આવશે। હવે મવાળવાદના નેતા કોણ હતા? તો મવાળવાદના નેતા ગોપાલકૃષ્ણ ગોખલે આવશે। સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે સૂત્ર કોણે આપ્યું છે? બાળ ગંગાધર તિલકે આપેલું છે। સાયમન કમિશનનો વિરોધ કરતી વખતે પોલીસના લાઠીચાર્જથી કોનું અવસાન થયું હતું? તો લાલા લજપતરાયનું અવસાન થયું હતું। લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? તો શ્યામજી કૃષ્ણ વર્માએ કરી હતી। મોહનલાલ કામેશ્વર પંડ્યાએ કોના પર બોમ્બ ફેંક્યો હતો? તો વાઇસરોય મિન્ટો અને લેડી મિન્ટો પર બોમ્બ ફેંક્યો હતો। મહાત્મા ગાંધીનો પ્રથમ સત્યાગ્રહ કયો હતો? તો ચંપારણ સત્યાગ્રહ આવશે। કયા મહાન નેતા સાયમન કમિશનના વિરોધ વખતે મૃત્યુ પામ્યા હતા? તો લાલા લજપતરાય મૃત્યુ પામ્યા હતા। વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહી કોણ હતા? તો વિનોબા હતા।
કઈ યોજના અન્વયે ભારતનું બંધારણ ઘડવામાં આવ્યું હતું? તો કેબિનેટ મિશન યોજના અન્વયે ભારતનું બંધારણ ઘડવામાં આવ્યું હતું. મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1906માં મુસ્લિમ લીગની સ્થાપના થઈ હતી. એના પછી જોઈએ ભારતમાં આયોજન પંચનો પ્રારંભ ક્યારે થયો હતો? 1950થી થયો હતો. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે સ્વતંત્ર ભારતના પહેલા યુનિવર્સિટી શિક્ષણ પંચના અધ્યક્ષ કોણ હતા? તો ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન હતા. ભારતને પ્રથમ અણુ ડ્રાગો કયો કર્યો હતો? તો પોખરણ ખાતે કર્યો હતો. સ્પેસ એપ્લિકેશન સેન્ટર ક્યાં આવેલું છે? તો અમદાવાદ ખાતે આવેલું છે. કઈ પંચવર્ષીય યોજના 1 વર્ષ વહેલી સમાપ્ત થઈ હતી? તો 5મી પંચવર્ષીય યોજના 1 વર્ષ વહેલી સમાપ્ત થઈ હતી. મોનાલિસા અને લાસ્ટ સપરના કર્તા કોણ છે? તો લિયોનાર્દ વિન્ચી આવશે. કોણ આવશે? લિયોનાર્દ વિન્ચી આવશે. સોસાયટી ઓફ જીસસના સભ્ય કોણ છે? તો સોસાયટી ઓફ જીસસના સભ્ય એ જેસ્યુઇટ છે. પછી યંગ ઇટાલીના સ્થાપક કોણ છે? તો મેજિન એ યંગ ઇટાલીના સ્થાપક છે. પછી બોસ્ટન ટી પાર્ટીનો બનાવ કઈ ક્રાંતિ સાથે જોડાયેલો છે? તો અમેરિકન ક્રાંતિ સાથે જોડાયેલો છે. જર્મનીના લોખંડી પુરુષ કોણ હતા? તો બિસ્માર્ક એ જર્મનીના લોખંડી પુરુષ હતા. એના પછી જોઈએ જર્મન માટે અન્યાય અને અપમાનજનક સંધિ કઈ છે? તો વર્સેલસની સંધિ છે. એક સમ્રાટ, એક સંસ્કૃતિ અને એક રાષ્ટ્રનું સૂત્ર આપનાર કોણ હતા? તો જાર રાજાઓ હતા. વહીવટવિહીન સમાજ રચનાનો હિમાતી કોણ હતો? તો કાર્લ માર્કસ આવશે. લેનિનના સમર્થન કયા નામે ઓળખાતા હતા? બોલ્શેવિકના નામે ઓળખાતા હતા. વ્યક્તિ આર્થિક રીતે શોષિત ન હોવો જોઈએ એ સૂત્ર કઈ ક્રાંતિ સાથે જોડાયેલું છે? તો બોલ્શેવિક ક્રાંતિ સાથે જોડાયેલું છે. રાષ્ટ્રસંઘની સ્થાપના ક્યારે થઈ? તો 1920માં થઈ. હિટલરે જેલવાસ દરમિયાન કયું પુસ્તક લખ્યું? તો મારો સંઘર્ષ નામનું પુસ્તક લખ્યું. સોવિયત સામ્યવાદી પ્રજાસત્તાક સંઘનું ટૂંકું રૂપ આપવાનું છે તો USSR આવે છે. દક્ષિણ મંચુરિયા રેલવે કંપનીની સ્થાપના કરનાર રાષ્ટ્રનું નામ જણાવો? તો જાપાન આવે છે. પછી સરમુખત્યારશાહી સામે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની નબળાઈ કયા કરારથી સતી થઈ હતી? તો મ્યુનિચ કરારથી સતી થઈ હતી. એના પછી જોઈએ દ્વિતીય વિશ્વયુદ્ધનો આરંભ ક્યારે થયો હતો? તો 1 સપ્ટેમ્બર 1939માં થયો હતો. પછી દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ ક્યારે પ્રવેશ કર્યો હતો? તો 1941માં પ્રવેશ કર્યો હતો. નાગાસાકી પર ક્યારે અણુબોમ્બ ફેંક્યા હતા? તો 9 ઓગસ્ટ 1945માં. વિશ્વ શાંતિ અર્થે એટલાન્ટિક ખતપત્ર ઘડનાર FD રૂઝવેલ્ટ કયા દેશના વતની હતા? તો અમેરિકાના વતની હતા. સ્થાપના વખતે સંયુક્ત રાષ્ટ્ર યુએનમાં કેટલા સભ્યો હતા? તો 51 સભ્યો હતા. એના પછી જોઈએ પ્રમુખગત લોકશાહી કયા દેશમાં છે? તો કે અમેરિકામાં જોવા મળે છે. યુરોપ ખંડનું સહિયારું ચલણ કયું છે? તો કે યુરો ચલણ છે. ઉદ્યોગીકરણની શરૂઆત કયા દેશમાં થઈ હતી? તો ઇંગ્લેન્ડ દેશની અંદર થઈ હતી. આતંકવાદની સર્વપ્રથમ સરળ સમજૂતી કયા સંમેલનમાં અપાઈ હતી? તો બ્રેસેલ્સ સંમેલનમાં અપાઈ હતી. અને રક્તવિહીન ક્રાંતિ કયા દેશમાં થઈ હતી? તો રક્તવિહીન ક્રાંતિ જે છે એ અમેરિકા દેશની અંદર થઈ હતી. એના પછી જોઈએ પ્રથમ સોલર સેલ ક્યારે તૈયાર થયો? તો 1945માં. વૈજ્ઞાનિક કથાઓ સાથે સંકળાયેલ મહાન સાહિત્યકાર કોણ છે? તો જુલ વર્ન છે. પછી જૈવિક વિજ્ઞાનની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ છે? તો બુચર છે. પછી ટેલિફોનની શોધ ક્યારે થઈ હતી? તો 1876માં થઈ હતી. DNA પર સંશોધન કરનાર ભારતીય વૈજ્ઞાનિક કોણ છે? હરગોવનસિંહ ખુરાના છે. તો IMP પ્રશ્નો પણ આપણી ચેનલ ઉપર અવેલેબલ છે અને બાકીના વિડીયો ટૂંક સમયની અંદર અવેલેબલ કરવામાં આવશે.